સચિન પાલી ગામમાં ગોઝારી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું। સ્લમ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી હતી। ડીજીવીસીએલ દ્વારા લાઇટના કનેક્શન કાપતા સ્થાનિકોએ અધિકારી અને કર્મચારીઓનો ઘેરાવો કર્યો। એક બાજુ પાલિકા તંત્રએ શહેરભરમાં આવેલી જર્જરિત ઇમારતો મુદ્દે સર્વે સહિતની કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે। બીજી બાજુ સચિન હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલા આવાસ સામે પણ કાર્યવાહી કરવાની શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે। પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડની જવાબદારી હેઠળ આવતા સચિન હાઉસિંગ બોર્ડના 171 જેટલા બિલ્ડિંગમાં 2104 આવાસ આવ્યા છે। આ ઇમારતો પણ જર્જરિત થઈ ગઈ હોય હાઉસિંગ બોર્ડ દ્વારા તેને ઉતારી પાડવા માટે પાલિકાની ટીમનો સહયોગ માંગવામાં આવ્યો હતો, જેને કારણે પાલિકાની ટીમ સોમવારે હાઉસિંગ બોર્ડ પહોંચી હતી। તે સાથે જીબીની ટીમને પણ સામેલ કરાઈ હતી। પ્રથમ તબક્કે નળ જોડાણ કાપવાની ચીમકી બાદ લોકોનું ટોળું ભેગું થઈ જતાં કામગીરી થઈ શકી ન હતી। હવે હાઉસિંગ બોર્ડ દ્વારા આગોતરા આયોજન સાથે આવાસ ઉતારી પાડવા માટે કડક કામગીરી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે। સચિન વિસ્તારમાં જે સ્લમ બોર્ડ આવેલું છે જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝન હોય અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અંડરમાં આવે છે અને ડિમોલિશની કાર્યવાહી આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ડીજીવીસીએલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા, ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ પર આવી ગયેલા બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી ગયા છે। એ લોકોનો વિરોધ શાનો હતો? એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે, તંત્રનું એ કહેવું હતું। પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમનો પ્રશ્ન હતો। તો પોલીસ તરીકે એમને સમજાયા હતા અને સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું હતું। જી પણ એ લોકોનો અમુક માગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિવારની બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે તે સમજ